હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે છે ને સમય અને કાર્ય ચેપ્ટર જોતા હતા. તેના આપણે અરાઉન્ડ છે ને 54 ક્વેશ્ચન જોઈ લીધા હતા, જે એક્ઝામ ઓરિએન્ટેડ હતા. તો હવે આપણે આજના લેક્ચરમાં છે ને આજનું છેલ્લું સેશન રહે છે આ સમય અને કાર્યનો, ટાઈમ એન્ડ વર્કનો છેલ્લો સેશન છે. તો આજે છે ને જો તમને નવા કોન્સેપ્ટ શીખવા મળશે, પણ આજે છે ને આપણે ખૂબ ઓછા પ્રશ્નો લીધા છે, પણ થોડાક હાર લેવલના લીધેલા છે, જેથી તમને ખ્યાલ આવે. જેમ કે અહીં એ અને બી છે ને અલગ અલગ કામ કરતા હોય છે, તેઓ અનુક્રમે છે ને 10 અને 15 દિવસમાં પૂર્ણ કરી શકાય. અને જો એથી શરૂ કરીને વૈકલ્પિક દિવસોમાં કામ કરે છે. જો અહીંથી નવો કોન્સેપ્ટની શરૂઆત થઈ ગઈ, એટલે કે આમ વૈકલ્પિક દિવસો એટલે કે એક પછી એક દિવસમાં કામ કરે છે. એક સૌ પ્રથમ એ કામ કરશે, ત્યારબાદ બી આવશે, ફરીથી એ આવશે, બી આવશે, એ રીતના વૈકલ્પિક ધોરણે કામ થતું રહે છે. એનો મતલબ થશે કે અહીં છે ને એ અને બી બંનેનું આપણે સૌપ્રથમ છે ને એફિશિયન્સી શોધવી પડશે. એનો મતલબ થશે આપણે લસા પણ શોધવો પડશે. 15 અને 10નો થશે એલસીએમ 30. એનો મતલબ થશે અહીં આપણે છે ને એફિશિયન્સી ગોતશું તો એ 3 મળશે, અને અહીં 2 એફિશિયન્સી. હવે એ અને બીની બંનેની સેપરેટ એફિશિયન્સી મળી ગઈ છે. હવે આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે વૈકલ્પિક દિવસો, એટલે વૈકલ્પિક દિવસોમાં જો કામ કરવું હોય તો કઈ રીતના. વૈકલ્પિક એટલે કે બંને સાથે મળીને કરે. એનો મતલબ થશે જો એ કરશે પ્લસ બી, ફરીથી એ કરશે પ્લસ બી કરશે, એ રીતનું આમ કાર્ય થતું જશે. એટલે ટોટલ વર્ક 30 જ છે, એટલે 30 કામ પતશે એટલે બંનેના કામ પૂર્ણ થઈ જશે અને તેમને વેતન મળી જશે. એનો મતલબ એની એફિશિયન્સી આપણને 2 આપેલી છે, બીની એફિશિયન્સી આપણને 3 આપેલી છે. વૈકલ્પિક દિવસો એટલે આ એક દિવસ કામ કરે છે, તેની પછી બીજા દિવસે આ કામ કરે, એટલે 2 દિવસમાં છે ને ટોટલ 5 કામ થાય છે. આ રીતના કરી શકો. 2 દિવસમાં છે ને 5 કામ થઈ જશે. ત્રિરાશી મેકીને કરી શકો. હવે આપણી પાસે છે ને વર્ક છે 30, અહીંયા 30 વર્ક છે. તો આને ગુણાકાર 5 ગુણ્યા 6 કરતાં 30 મળી જશે. તો અહીંયા 6 ગુણ્યા કરો ને ડાયરેક્ટ, તો 12 દિવસમાં કામ પૂર્ણ થઈ જાય. તમે આ રીતના પણ શોધી શકો છો. ફરી વખત 5 કામ થશે તો આ 4 દિવસમાં 10 કામ થઈ જશે. ફરી વખત પછી 5 કામ થશે તો ફરી પછી 6 દિવસ થશે, 6 દિવસમાં 15 થાય, તો પછી 12 દિવસમાં ઓટોમેટિકલી 15 બીજા થઈ જશે, એટલે 30 વર્ક ટોટલ થઈ જશે. એનો મતલબ થશે 55માં ક્વેશ્ચનનો આન્સર થશે 30 વર્ક. એટલે 30 વર્ક બનાવશે પણ 12 દિવસમાં બની નાખશે. એનો મતલબ એ પ્લસ બી છે ને વૈકલ્પિક ધોરણે જો કામ કરે તો તેને 12 દિવસનો સમયગાળો લાગે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 જોઈ લઈએ. એ અને બી છે ને 8 દિવસમાં અને બી અને સી 12 દિવસમાં કામ પૂર્ણ કરી શકે, અને ત્રણેય છે ને 6 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. એનો મતલબ છે ને એ પ્લસ બી ઇક્વલ ટુ 8 છે, અને બી પ્લસ સી ઇક્વલ ટુ છે ને 12 આપેલા છે, અને એ પ્લસ બી પ્લસ સી પણ આપેલા છે 6 ડેઝ. એનો મતલબ આપણે આ ત્રણેયની છે ને એલસીએમ શોધવો પડશે. એટલે 8, 12 અને 6નો એલસીએમ થશે 24 એલસીએમ થશે તો આપણને ત્રણેયની છે, એટલે કે આ ત્રણ જોઈન્ટમાં છે તે આપણે એફિશિયન્સી મળી જશે. એફિશિયન્સી શોધવા માટે અહીં ત્રણ એફિશિયન્સી આવશે. એ પ્લસ બીની, બી પ્લસ સીની એફિશિયન્સી આવશે 2, કારણ કે 12 ગુણ્યા 2 કરતાં મળશે. 6 ગુણ્યા 6 4 કરતાં એફિશિયન્સી મળી જાય. એટલે હવે આપણને છે ને ક્વેશ્ચનમાં પૂછેલું છે એ અને સીની. એ છે ને અહીં છે અને સી છે ને અહીં છે. આપણે આ બંનેની એફિશિયન્સી શોધવાની છે. તો સૌપ્રથમ છે ને આપણી પાસે એ પ્લસ બી પ્લસ સીની એફિશિયન્સી છે ઇક્વલ ટુ 4. હવે આપણે એમાં એ બીની કરી નાખશું. સૌપ્રથમ આપણે બીસીની મેળવી દઈએ, કારણ કે એમાં છે ને બીસીની મેળવતા છે ને આપણને એની એફિશિયન્સી મળી જશે સેપરેટલી. એટલે બીસીની એફિશિયન્સી આપણને 2 આપેલી છે, જો અહીંયા આપેલી રહી 2. હવે ડાયરેક્ટ આપણે આ 4 - 2 કરી નાખશું તો એની એફિશિયન્સી છે ને 2 મળી જશે. હવે એની મળે કઈ છે ને, હવે ફરી વખત આ રીતના તે સેમ મેથડથી આપણે છે ને સોલ્વ કરીશું. જેમ કે એ પ્લસ બી પ્લસ સીની 4 આપેલી છે, જેમ કે અહીં જોઈ શકો એ પ્લસ બી પ્લસ સીની છે ને એફિશિયન્સી આપણને 4 મળેલી છે. તો હવે આપણે એ બીની મેળવીશું, એ બીની મેળવીશું, આ એફિશિયન્સી મેળવીશું તો સીની પણ મળી જશે. આ રીતના તમે છે ને ડિવાઈડ કરીને સેપરેટલી એફિશિયન્સી શોધી શકાય. તો અહીં 3 આપેલી છે, એનો મતલબ થઈ જશે આ 3 બરાબરની ઓલી બાજુ થશે તો 4 - 3 એટલે કે સી બરાબર આપણને 1 મળશે. હવે આપણે એ અને સીની એફિશિયન્સી શોધવા માટે છે ને બંનેનો સરવાળો કરવો પડશે. એ માટે આપણી પાસે ટોટલ વર્ક પણ રહેલા છે, એટલે એ પ્લસ અહીં સી કરી નાખશું. હવે 24 ગુણ્યા અહીં 2 પ્લસ 3 થશે, 2 પ્લસ 1 થશે 3, એનો મતલબ થશે ઉપર 8 મળશે. તો છે ને એ અને સીને ટોટલ 8 દિવસમાં કાર્ય કરી શકે છે. તો અહીં આપણો ફાઇનલ રાઇટ આન્સર થશે 8 દિવસ પર ડે.
હવે 40 માણસો છે ને, હવે આજનો છેલ્લો ક્વેશ્ચન છે સમય અને વર્ગનો. અહીં આપણે ત્યારબાદ છે ને ચેપ્ટરને પૂર્ણ કરી નાખશું. આપણે ઘણા ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. 40 માણસો એક કામ 40 દિવસમાં પૂર્ણ કરીએ. આ થોડો છે ને સારો પ્રશ્ન છે, સમજજો. ચાલો, જો 40 માણસો છે ને, જો 40 માણસો એક કામ 40 દિવસમાં કરી નાખે છે. આ રીતનું આપેલું છે, 40 માણસો એક કામ 40 દિવસમાં. હવે ટોટલ વર્ક શોધવા માટે તમને ખબર છે આપણે આ કરતા હતા, કાર્યક્ષમતા શોધવા માટે છે ને આપણે આ બધું કરતા, ગુણાકાર કરતા હતા સમય અને કાર્યનો. 40 માણસો 40 દિવસમાં કામ કરે છે. 4 × 4 કરીએ તો 1600 મળે. તો અહીંયા 2 શૂન્ય મૂકી દેવાના, એટલે 1600 ડે આપણને ટોટલ વર્ક ખબર છે. ટોટલ વર્ક આપણને 1600 ડેઝનું આપેલું છે. હવે ત્યારબાદ જોઈએ, પરંતુ દરેક 10મા દિવસના અંતે છે ને 5 માણસો કામ છોડીને જતા રહે છે. તો કામ છે ને 40 દિવસમાં પૂર્ણ થઈ ગયું હોત. 40 દિવસમાં જો આપણને 40 દિવસમાં પૂર્ણ થઈ ગયું હોત, પણ હવે છે ને દર 10મા દિવસે અંતે છે ને 5 માણસો ઘટતા જાય છે. આમ આમ 5 માણસો ઘટતા જાય છે. એનો મતલબ થશે આપણે છે ને દર 10મા દિવસે 5 માણસોની સંખ્યા ઘટાડવી પડશે. એનો અર્થ એ થશે કે જો સૌપ્રથમ છે ને 40 માણસો 10 દિવસ તો કામ કર્યું હશે બધાએ, એટલે 400નું કામ થઈ ગયું હશે. આપણે એને એક નામ આપી દઈએ. ત્યારબાદ બીજો આવી રીતના સોલ્વ કરવું પડશે. આમાં કાંઈ ટ્રીક બીકનો ઉપયોગ નહીં થતો. તો સૌપ્રથમ જોઈએ. ત્યારબાદ હવે છે ને 40 માણસો હતા, તેના બાદ 5 માણસો ઘટી ગયા છે, તો 35 થઈ જશે. 35 માણસોએ 10 દિવસ કામ કર્યું હશે, તો 350નું આઉટપુટ આપ્યું હશે. આપણી પાસે આ ટોટલ આઉટપુટ પણ રહેલું છે. ત્યારબાદ ફરીથી છે ને બીજા 10મા દિવસે પાછા 5 માણસો ઘટી જશે. એનો મતલબ છે 300 જ વધશે. હવે ત્યારબાદ ફરીથી આપણે આમ ચોથી વખત હવે 25 માણસો જ વધશે. તે ખાલી 10 જેમ આઉટપુટ ઘટતું જ છે, જેમ માણસો ઓછા થાય ને એમ. એ તો આપણે તમને ખબર જ હશે. હવે આપણે આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા. હવે ત્યારબાદ 20 કરીએ તો 200 મળશે. આ રીતના 1600 સુધી પહોંચવાનું. જો 1600થી વધી જશે તો આપણે નહીં શોધી શકીએ. એટલે આ જોતું રહેવાનું સરવાળો કેટલો થાય છે. આ 50 50 100 અને 500 500 1000 1400 થાય છે. હજી એક વખત કરવું પડશે. 15 × 10 150. એનો મતલબ થશે આ બધાનો આપણે સરવાળો કરીશું. જેમ કે ચાલો 0 0 0 0, એટલે આ 0 મૂકી દઈશું. 5 ને 1 10 ને 1 15 નો 5 વધી 1 5 5 ને 5 10 13 14 15 ને 16. આ 1650 થઈ જશે, વધી જશે. તો આપણે આ છેલ્લા જે 500 લીધા છે તેને આપણે કેન્સલ કરવા પડશે. મેં તમને કીધેલું જ છે, જો અહીંથી વધી જશે તો શોધવામાં મુશ્કેલી થશે. તો આપણે છે ને 1600 કરતાં કામ વધી જાય પછી તો કે આપણે કારીગરની સંખ્યા જ નથી એટલે હવે વધતી. એટલે મતલબ છે ને આપણે આનો સરવાળો ફક્ત કરવો પડશે. 4નો જોઈ જ લઈએ. આ જો આ 50 50 100 થશે. 100 ને બીજા 600 600 600 ને 400 1000 કરી જોઈએ. ચાલો આમ જો 400 પ્લસ 350 300 250 અને 200, ટોટલ આપણી પાસે 5 છે ને, બરોબર છે. 10 ની 1 તો અહીં 3 ની 1 2 5 થશે. ત્યારબાદ ફરીથી આ 3 ની 2 5 થશે. 10 થઈ ગયા, એટલે અહીં 1400 મળી ગયું છે. હવે આપણી પાસે 1600 વર્ગ હતું. કેટલું? 1600. એમાં 1400 વર્ગ થઈ ગયું. એટલે આમ કરશું 1600 - 1400. 200 વર્ગનો સમય લો. 200 વર્ગ વિધું આપણી પાસે, બરોબર છે. 200 એટલે 200ના છેદમાં આપણે છે ને હવે કારીગરો આવશે 15 કરવું પડશે. કારણ કે એટલે 200 તો જ આપણને સંખ્યા મળશે. 40 35 30 25 અને 20, બરોબર છે બધું. એટલે હવે 15 વડે ભાગ ચલાવશું તો એ છે ને 5 × 3 કરતાં 15 મળશે. એ 5 × 40 કરતાં 15 મળશે. 5 × 8 = 40, 8 દિવસ. એટલે આ 10 1 2 3 4 ને 5 આ બધું 10-10નું કાર્ય છે. 50 દિવસ થયા છે. 50 પ્લસ અરાઉન્ડ આપણને 8 મળ્યા. અરાઉન્ડ છે ને 58 ડેઝનો સમયગાળો લાગશે. 1 મિનિટ આપણે છે ને ફરી વખત સમજી લઈએ ક્વેશ્ચન. જો અહીં દર દિવસે 10 માણસોની 10મા દિવસે 5 માણસો ઘટતા હતા, તો આપણે સરવાળો કર્યો. ફરી વખત કંઈ ભૂલ જણાતી હોય તો જોઈ લઈએ, એકવાર ટેલી કરી લઈએ. બીજું શું, આમાં તો ચાલ છે આપણે. નકર આમાં જો સરવાળામાં ભૂલ થઈ 5 7 8 9 10 11 12 13 14, જો 15 થઈ છે સરવાળો.
1500 કામ થયું છે, એનો મતલબ 100 જ કામ વધેલું છે. હવે 100ના છેદમાં હવે બીજા દિવસે હવે 20 માણસો હતા તો 15 જ વધશે, એટલે 15 ગુણ્યા જે જવાબ કરશું તો અહીં 3 વધશે, 5 ગુણ્યા 3 કરતાં અહીં 5 ગુણ્યા 20 મળશે. 20ના છેદમાં 3 મળ્યા એટલે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી નાખશું, એટલે 3 છંગ 18 થશે, વિધ્યા 2 6 વિધ્યા, એટલે ઉપર આપણે છે ને ટોટલ 1 2 3 4 ને 5 50 દિવસનું કામ થઈ ગયું હતું. એટલે દર 20મા દિવસે 5 માણસો ઘટતા હતા, એનો અર્થ એ હતો. તો આપણે 50 + 6 પૂર્ણાંક 2ના છેદમાં 3. મને એમ થયું કે આમાં કેમ આન્સર નથી આવતો, ત્યારબાદ ટેલી કર્યું તો સરવાળામાં ભૂલ ચડી. તો તમારે પણ આવી નાની બધી વાતમાં ભૂલ થઈ શકે તો ધ્યાન રાખી શકો. તો 56 પૂર્ણાંક 2ના છેદમાં 3 આન્સર આપણો ફાઇનલ રાઈટ આન્સર. અને અહીંયા આપણે છે ને લેક્ચરને સમાપ્ત કરીએ છીએ અને મળશું નવા ચેપ્ટર સાથે, નવા કોન્સેપ્ટ સાથે. તો અહીં સુધીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.